બોટાદ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માનું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. બોટાદ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માનું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું સાથે લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ ક્વાર્ટર, પોલીસ લાઇન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના વિવિધ રેકોર્ડની ચકાસણી કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે રાણપુર પોલીસ લાઇનમાં મળતી સુવિધા અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાણપુરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરી તેમજ વિવિધ પ્રશ્નોને લઈને લોક દરબારમાં ચર્ચાઓ કરવામાં આવી. સાથે રાણપુરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ રાણપુર શહેર અને તાલુકાના લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી હતી. સાથે પોલીસ વડાએ કહ્યું કે સમગ્ર બોટાદ જિલ્લા સહિત રાણપુર અને રાણપુર તાલુકામાં લોકોની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે અમારી પોલીસ સતત 24 કલાક પેટ્રોલિંગમાં હોય છે. લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે, લોકો સુલેહ શાંતિભરી રીતે રહી શકે તે માટે પોલીસ તેમની સેવામાં તત્પર છે. જ્યારે રાણપુરના લોકોએ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારમાં રાણપુર પોલીસની પ્રશંસનીય અને સારી કામગીરીના વખાણ કર્યા હતા તો બીજી બાજુ જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસની સારી કામગીરીને બિરદાવી હતી. લોક દરબાર જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી ચિક્કાર પટેલ, રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈએસ એ પટેલ, પીએસઆઈએલ એન પ્રજાપતિ હાજર રહ્યા હતા. સાથે રાણપુર અને રાણપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માનું વિવિધ સંસ્થાઓ અને રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. आज राणपुर पोलीस स्टेशन इंस्पेक्शन दरमियान जो लोक दरबार योजवामां आवेल एमां पोलीस अने लोको साथे चर्चा करवामां आवेल. लोकोने शुं एटले पोलीस पासेथी अपेक्षा छे ए जाणवामां आवी. तो लोकोने जे मोस्टली ए ज अपेक्षा होय छे के पोलीस समयसर कोई वखते जे बनाव बने त्यां समयसर पहोंची जाए अने रजूआत करता जे माणस आवे पोलीस स्टेशन में तो एने शांतिथी सांभळे. तो एवी ज रीते अमे पोलीस स्टेशन में हाजर जे स्टाफ है, थाना इंचार्ज है, डीवायएसपी है, एमने बधाने ए सूचना आपी है कि ज्यारे पण अरजदार आवे एमने शांतिथी सांभळवानुं. अत्यार सुधी पण आवुं कोई प्रश्न आव्यो नथी के जेमां कोई एवी रजूआत आई होय के एमने नथी सांभळव्युं, पण छतां पण एटले कोई पण अरजदार होय तो एमने सारूं आपने रेस्पोन्स मळवुं जोईए, एने सारी रीते सांभळवुं जोईए अने अरजदारने पूरतुं समय एटले पोलीस आपे जेथी एमनी जे अरजी है, जेमनी ए रजूआत है ए पोलीस समझी सके छे. एवुं लोको साथे चर्चा थई. पछी लोकोए ए पण जणाव्युं के पोलीसनो जे प्रतिसाद छे ए पण खूब एमने सारूं मळी रह्युं छे. अमुक जे गुनाओ छे ए डिटेक्ट थया छे अने पछी बीजा जेवी रीते पोलीस एटले लोकोने मळीने अने साथे एमनी सुरक्षानी जवाबदारी लेती होय, पछी अमुक समये फूट पेट्रोलिंग करती होय ए बधाथी पण लोकोने सुरक्षानो जे माहोल छे ए वधु छे ए पण जाणवामां मळे. ए खूब सारी बात छे. एटले पोलीसनुं काम एवी रीते ज होवी जोईए के लोकोने संतुष्टि थाय. तो ए खूब सारी कामगीरी बदल हूँ जे थाना इंचार्ज छे एस ए पटेल अने एमनी टीमने आखीने खूब अभिनंदन पाठवुं छुं.